મિત્રો હું તમારી જોડે આજે શેર કરીશ ગવારના શાકભાજીની રેસીપી। તેલ ગરમ થઈ ગયું છે, રાઈ નાખી દીધી છે। હવે હું નાખીશ એમાં અજમો, જે મારી રેસીપી છે। હવે એની અંદર હું નાખીશ ગવાર। ગવાર નાખ્યા પછી આપણે નાખીશું સ્વાદ મુજબ લસણ। ગવારને 2 સીટીમાં મેં બાફી લીધું છે। હવે ગવાર નાખ્યા બાદ આપણે બધા મસાલા એડ કરીશું। પહેલા હું ગવાર કમ્પ્લીટ નાખી દઉં છું, તમે જોઈ શકો છો। તો સ્વાદ મુજબ અમે તીખું મીડિયમ ખાઈએ છીએ, તો મીડિયમ મરચું નાખીશ, હળદર, ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, કેમ કે આપણે પહેલા પણ બાફવામાં નાખ્યું તો ગવાર બાફવામાં। આ અમારી કાઠિયાવાડી રેસીપી છે, અમે કાઠિયાવાડી છે એટલે અમે ગવારનું શાક આ રીતે બનાવીએ છીએ। તો મિત્રો ગવારનું શાક બનીને રેડી છે, તો તમે પણ આ રીતે ટ્રાય કરી શકો છો। એકવાર જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો।